नमस्कार मित्रों, स्वागत है तमारू आजना ताजा हवामानना विडियोनी अंदर। तो खास मित्रों आज આપણે આજના આ વિડિયોની અંદર ખાસ હવામાનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અંબાલાલ પટેલે ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ આવ્યો, જેના વિશે મિત્રો આજે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહીઓ આપવામાં આવી ગઈ છે જેની વિગતવાર માહિતીઓ આપીશું। અને જે મિત્રો અત્યારે તાજા અને લેટેસ્ટ હવામાનના સમાચાર સામે આવી રહ્યા છે તેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે અત્યારે જે ચોમાસાનો નવો બીજો રાઉન્ડ આવી રહ્યો છે, પરંતુ તેમાં વરસાદની કોઈ ભીતિઓ એવી સેવાઈ રહી નથી। અત્યારે જે વરસાદનો પહેલો રાઉન્ડ હતો તે ભારતના અનેક વિસ્તારોની અંદર વરસાદે ભૂકા કાઢ્યા છે, પૂરના જેવી સ્થિતિઓ સર્જન પામી હતી, પરંતુ ગુજરાતની અંદર એક સુરત સહિત એટલે કે દક્ષિણ ગુજરાત જ એવું છે જ્યાં વરસાદી માહોલ સારો એવો જોવા મળ્યો હતો। બાકીના વિસ્તારોની અંદર વરસાદે કાંઈ મિત્રો ના બરોબર વરસ્યો છે, વાવણી લાયક પણ વરસાદ વરસ્યો નથી। તો ખાસ હવે ખેડૂતોનું અને વરસાદના આગાહીકારોનું એવું કહેવું છે કે શું આ વર્ષે વરસાદ એવો પડવાનો છે જેથી કરીને અત્યારે જે આપણને વરસાદની ભીતિઓ સેવાતી નથી, ત્યારે ખેડૂતોને ખેતી કરવી હોય, વાવણી કરવી હોય તો પણ વિચારી રહ્યા છે, વરસાદની રાહ જોઈને બેઠા છે। એવામાં અત્યારે શું મિત્રો સ્થિતિ છે વરસાદની, ખાસ મિત્રો આપણે જાણીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે આપણી ચેનલની અંદર શોર્ટ ફોર્મમાં હવામાનની આગાહીઓના વિડીયો મૂકવામાં આવે છે, તો શોર્ટ ફોર્મમાં તમને તરત જ 2 થી 3 મિનિટની અંદર જે હવામાનની આગાહીઓ લેટેસ્ટ આપવામાં આવતી હોય છે તે અનુસાર વાત કરવામાં સીધી આવે છે। તો આજે જ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ખાસ મિત્રો હવે તમને જણાવું તો હવામાન વિભાગે આગાહીના દિવસોમાં જ દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહીઓ કરી છે। બીજી તરફ પ્રશાંત મહાસાગરમાં શરૂ થયેલા અલ નીનોના અસરના કારણે વરસાદની કમીને પૂર્ણ કરવા માટે આટલો વરસાદ પૂરતો નથી। હજુ ચોમાસું શરૂ થયાને એકાદ મહિનો થયો છે। ભારતમાં ચોમાસાના ઇતિહાસમાં જૂન મહિનાનો સૌથી વધુ સૂકો રહ્યો છે, જ્યારે મિત્રો દેશમાં આ વખતે વરસાદના 40% કમીને કારણે ચિંતા વધી ગઈ છે, પરંતુ જુલાઈના પ્રથમ સપ્તાહમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વરસાદની 40% ઘટનો આંકડો 14% ઉપર આવી ગયો છે। જ્યારે મિત્રો આગળ વાત કરું તો મુંબઈ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં પણ ભારે વરસાદ થયો છે, પરંતુ મળેલી રાહતની લાંબી ટકી નહોતી। 13 જુલાઈ 2026 સુધી ફરી એકવાર ચોમાસું નબળું પડી ગયું છે અને વરસાદની ઘટ 14 થી વધીને 18% થઈ ગઈ છે। છતાંય દેશના કેટલાક ભાગોમાં તો વરસાદના છાંટા પણ પડ્યા નથી। તો સમગ્ર દેશમાં હવામાનના અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં 2 થી 3 દિવસની અંદર વરસાદ થયો અને સુરતમાં હાહાકાર મચ્યો, જે અનુસાર મેં તમને આગળ વાત કરી, પણ હવે ઓચિંતો જ વરસાદ બંધ થઈ ગયો છે। ગરમી અને ઉકળાટ વધ્યા છે, ખેડૂતોમાં પણ ખેતીમાં ચિંતા વધી રહી છે અને હવે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 30 જૂન 2026 સુધી દેશના 40% વિસ્તારોની જે ઘટ હતી, જે છેલ્લા 126 વર્ષમાં 5મી વખત સૂકો રહ્યો જૂન મહિનો, પરંતુ ફરી 1 જુલાઈથી ચોમાસું આગળ વધી રહ્યું છે અને 9 જુલાઈ સુધી સમગ્ર દેશમાં 205 મીમી વરસાદ વરસ્યો હતો, જે સામાન્ય 233.1 મીમીથી 14% ઓછો હતો। મુંબઈના જળાશયોમાં 10%થી વધુથી 49% સુધી પાણીનો જથ્થો વધ્યો છે, એટલે 10% જે પાણીનો જથ્થો હતો તે 49% સુધી પહોંચ્યો છે। પરંતુ મિત્રો અત્યારે જે સુરત, મુંબઈ આજુબાજુના વિસ્તારોમાં જ વરસાદ પડ્યો છે, પરંતુ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જ્યારે ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં સાવ અત્યારે કોરા રહી ગયા છે। ખાસ મિત્રો તમને ભારતના અનેક વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો તેની થોડીક વાત કરું તો તમને આંકડો જણાશે। તો બિહારમાં 53, ઝારખંડમાં 43, મણિપુરમાં અને મિઝોરમમાં 42% વરસાદની ઘટ પડી છે, પરંતુ અતિ ભારે વરસાદ અનેક રાજ્યોમાં તો પડ્યો છે અને ખેતીલાયક વરસાદ પણ ભારતના અનેક વિસ્તારોમાં પડી ગયો છે, જ્યારે ગુજરાતની અંદર નથી પડ્યો। દેશમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, આસામ, મેઘાલય, મણિપુર અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદની ઘટ છે, એટલે કે આ રાજ્યો પણ એવા છે જ્યાં વરસાદ આપણા ગુજરાતની અંદર પડ્યો તેવો જ પડ્યો છે। દેશના 15 રાજ્યોમાં કેટલાક રાજ્યોમાંથી વરસાદના 73% સુધીની ઘટ નોંધાઈ છે, જેમાં સૌથી વધારે પ્રભાવિત પૂર્વના રાજ્યો જોવા મળ્યા છે, જ્યાં 37% વરસાદની ઘટ જોવા મળી છે। બીજી તરફ બાજુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશામાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો। ઓડિશામાં 12% વરસાદ નોંધાયો છે। એવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ જે અત્યારે આગાહીઓ કરવામાં આવી છે તે અનુસાર અત્યારે વરસાદ પડી રહ્યો છે। પરંતુ મિત્રો હવે હવામાન શું કહેવા માંગે છે, હવામાન શું કહી રહ્યું છે વરસાદ વિશે, તેની થોડીક તમને વાત કરું।
તો આઈએમડીએ પહેલાથી જ મિત્રો 84% વરસાદની સંભાવનાઓ સાથે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની આગાહીઓ આપી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે 43% ઓછો વરસાદ નોંધાયો છે અને જુલાઈમાં પણ ચોમાસું નબળું રહેવાનું છે. જ્યારે મિત્રો હવે ચોમાસું કોરું જ પસાર થશે કે શું, હવે તેના વિશે થોડીક અટકળો આપવામાં આવી છે, તેના વિશે થોડીક વાત કરીશું. પછી મિત્રો વાત કરીશું ખરીફ પાક વિશે કે ખરીફ પાકને વરસાદ કેવો રહેવાનો છે અને શું વરસાદની આગળ વાત છે. તો વાત તમને વધારે જણાવું તો પર્યાવરણવિદ સુભાષસિંહ પાંડે મિત્રો કહેવા માંગે છે કે મોન્સૂન ટ્રફ અને ઓછા દબાણના એક પટ્ટી છે જે સામાન્ય રીતે મધ્ય ભારતમાંથી પસાર થાય છે અને અરબી સમુદ્રમાં અને બંગાળના ખાડીમાંથી ભેજ ખેંચીને વરસાદ લાવતી હોય છે. પરંતુ આ દિવસોમાં ટ્રફ હિમાલયને તળેટી તરફ ખસી ગઈ છે અને આ કારણે ભેજવાળી હવાઓ મધ્ય અને દક્ષિણ ભારત સુધી પહોંચી શકતી નથી. જ્યારે મિત્રો હવે તમને ખરીફ પાક વિશે થોડીક માહિતી આપું તો ચોમાસાના વિલંબ અને જૂનના મહિનાના પડેલા દુષ્કાળની સીધી અસર ખરીફ પાકની વાવણી ઉપર પડી રહી છે. તમામ મુખ્ય પાકોની વાવણી વિસ્તારોમાં ગયા વર્ષની સરખામણીએ ઓછા છે. તેનું કારણ એ છે કે મિત્રો ચોમાસાનો મુખ્ય વિસ્તાર જ્યાં સિંચાઈની સુવિધા મર્યાદિત છે અને ખેડૂતો વાવણી માટે ચોમાસા ઉપર નિર્ભર રહેતા હોય છે. તે જ હજુ મિત્રો વરસાદ મોટી અછતના સામના કરી રહ્યા છે અને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે એવા 111 ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા જિલ્લાઓ છે જ્યાં સિંચાઈની કવરેજ 25% કરતાં ઓછી છે અને અંદાજે 60% ખેડૂતોને ખરીફ પાક માટે ચોમાસાના વરસાદ ઉપર આધારિત રહેતા હોય છે. તો ખાસ હવે મિત્રો તમને છેલ્લો અને મહત્વનું વાત કરીને વિડીયોનો અંત કરીએ. ચોમાસાનું અસલી ચિત્ર શું રહેવાનું છે તમને જણાવી દઉં તો 2026નું ચોમાસું ભારે ઉતાર ચઢાવવાળું મિત્રો રહેવાનું છે. ખાસ ગભરાવાની જરૂર નથી. જૂનમાં 40% જેવો ભારે અછત અને જુલાઈમાં પ્રથમ સપ્તાહમાં થોડી રાહત અને ત્યારબાદ 13 જુલાઈથી સુધીમાં વરસાદનો ઘાત વધીને 18% થવી જોઈએ. અલ નીનોની અસર કારણે અત્યારે સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ પૂર્વોત્તર ભારતની છે જ્યાં 33% અછતે ખરીફ પાકનું મોટું નુકસાન પહોંચાડ્યું છે અને દેશના 15 રાજ્યોમાં 20% કરતાં ઓછો વરસાદ સહન અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો ખાસ મિત્રો વરસાદ તો આવશે, પરંતુ વરસાદને વિલંબ તો જોવા મળી શકે છે, જેથી કરીને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી શકે છે. તો ખાસ આજના વિડીયોમાં આટલું જ હતું. માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને આવા દરરોજ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો.